નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લામાં વડાલીમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી. વડાલી સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વડાલી સ્થિત વટપલ્લી જૈન તીર્થ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલની ઉપસ્થિતિમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સૌને સંબોધિત પણ કર્યા હતા. કાર્યક્રમમાં મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબાએ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપીને સ્વાવલંબી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા સરકાર અને વહીવટીતંત્રના પ્રયાસો પ્રશંસનીય છે. સમાજમાં મહિલાઓને સમાન તકો અને યોગ્ય સન્માન મળે ત્યારે સમગ્ર સમાજ વિકાસના માર્ગે આગળ વધી શકે છે. વિવિધ મહાનુભાવોએ મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું. જિલ્લા અને રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટે વિશેષ રોજગાર ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે ઉપસ્થિતોએ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકા પ્રમુખ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, જિલ્લા રોજગાર અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.